નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિધાનસભાની ખૂબ ચર્ચિત બેઠક અને ચર્ચિત બેઠક એટલે કે માંજલપુર વિધાનસભા યોગેશ કાકાના નિધન બાદ ફરી એકવાર પેટા ચૂંટણી થઈને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતીશભાઈ પટેલને મેદાન ઉતાર્યા। ત્યારબાદ કોંગ્રેસના પણ સિનિયર નેતા ભીખાભાઈ રબારી તેઓ પણ મેદાન ઉતર્યા। પરંતુ હાલ અત્યારે જ્યારે આજે મતગણતરીનો દિવસ હોય, 8મો રાઉન્ડ પત્યો હોય, ત્યાં અંતર્ગત તે પહેલા જ તમામ જે મતગણતરી પૂર્ણ થતા પહેલા એટલે કે 8મો રાઉન્ડ પૂર્ણ થયો છે। 8મા રાઉન્ડમાં 2400 મતો કરતા પણ વધારે મતોથી જ્યારે સતીશભાઈ આગળ લીડ મારતા હોય એટલે કે જીતતા હોય। ઓવરઓલ ટોટલની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલને 13,509 મતો મળ્યા છે। 8મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે ત્યારે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જીતના જશ્નની ઉજવણી શરૂ કરી દીધી છે। ઢોલ નગારા વાગી રહ્યા છે, સાથે સાથે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઓવરઓલ ટોટલ 8મા રાઉન્ડની વાત કરીએ તો 8મા રાઉન્ડમાં ભાજપના જે ઉમેદવાર છે સતીશભાઈ પટેલ તેઓને 2416 મત મળ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 1308 મત મળ્યા હોય। ઓવરઓલ જો વાત કરીએ તો 13,509 મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલને મળ્યા છે। ફળિયાથી લઈ નડિયાદ સુધી જ્યારે પાર્ટીનું શાસન હોય અને તે જ અંતર્ગત અલગ અલગ બેઠકો પર ભાજપ જીતતું આવતું હોય। પેટા ચૂંટણી આ માંજલપુર વિધાનસભાની ત્યાં અત્યારથી જ તમામ જે કાર્યકર્તાઓ છે બુથ લેવલના જે ઢોલ નગારા વાગી રહ્યા છે, બહેનોએ ગરબા રમ્યા અને ત્યારબાદ વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે વાતચીત કરીશું। સર, શું કહેવા માંગો છો? 8મો રાઉન્ડ પત્યો છે, 13,000 જેટલા મતોથી આગળ છે અને અત્યારથી જ જીતના જશ્નની ઉજવણી તમામ કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે। માંજલપુર વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશાથી ગઢ રહ્યો। સ્વર્ગસ્થ યોગેશ કાકાએ 8 ટર્મથી અહીંયા ધારાસભ્ય રહ્યા અને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો હોય કે સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો। વિકાસના જે પણ કામો હતા એ પણ ઘણા સારી રીતે કર્યા છે અને સતત આ માંજલપુર વિધાનસભાની લીડ એ વધતી રહી છે। આ વખતે પણ એમાં પૂર્ણ વિશ્વાસ હતો કે સારા લીડથી અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલ જીતવાના છે અને આજે મતગણતરીમાં દેખાઈ પણ રહ્યું છે। અમારી કેન્દ્ર સરકાર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈના વડપણ હેઠળ જે પ્રકારના વિકાસના અને લોક કલ્યાણકારી કામો થયા છે, રાજ્ય સરકારમાં માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ અનેક એવા વિકાસના લોકપ્રિય કામો, લોક કલ્યાણના પણ કામો, યોજનાઓ બનીને થયા છે। એના કારણે ભારતીય જનતા પાર્ટી પર દિન પ્રતિદિન વિશ્વાસ લોકોનો વધતો ગયો છે અને એ વિશ્વાસનું જ અત્યારે મતગણતરીમાં જે રિઝલ્ટ આવી રહ્યું છે એનું જ પરિણામ છે। હું સૌ મતદાર ભાઈઓ બહેનોનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પેટા ચૂંટણી હોવાના કારણે કાર્યકર્તાઓ પર જે અથાગ પરિશ્રમ કર્યો, સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પૂર્વ મંત્રી અમારી સાથે રાજેન્દ્રભાઈ પણ જોડાયા છે। રાજેન્દ્રભાઈ, શું કહેવા માંગો છો? હજી તો બધા જ રાઉન્ડ પત્યા નથી, એની ગણતરી પતી નથી, ત્યાર પહેલા જ 13,000 કરતા વધારે મતોથી જીત મેળવી હોય અને કાર્યકર્તાઓમાં પણ એ પ્રકારનો ઉત્સાહ છે, શું માની રહ્યા છો? ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ તમે આજે પણ જોઈ શકો છો, બહેનો પણ કેટલી મોટી સંખ્યામાં આવ્યા છે। ભાઈઓએ પણ કેટલી બહેનો માટેની એ આમાન્ય બતાડી છે। તમામ ખુરશીઓ બહેનોને સોંપી છે। ભારતીય જનતા પાર્ટીની જીત એટલે કાર્યકર્તાઓની જીત અને ભારતીય જનતા પાર્ટીની મૂડી જ કાર્યકર્તાઓ છે। આખા વડોદરાના કાર્યકર્તાઓ, વિપરીત સંજોગો હતા, વરસાદની મોસમ, ગમે ત્યારે વરસાદ પડે, ભારે વરસાદની વકી, એવામાં પણ અને ગરમી પણ લાગે, પરસેવો પણ થાય, વરસાદનો એ પણ એક જાતનો એ લાગે, વિપરીત સંજોગ લાગે, તેમ છતાં કાર્યકર્તાઓની મહેનત પરિણામ હંમેશા પોઝિટિવ લાવે છે અને ભાજપ જીતે છે। ભાજપ સારી રીતે જીતે છે। કમનસીબે પેટા ચૂંટણી છે, આપણે બધાનો અનુભવ છે કે પેટા ચૂંટણીમાં મતદાન ઓછું થાય છે, પણ ઓછા મતદાનમાં પણ ભાજપને જીત હંમેશા પાકી હોય છે અને એ જીત છે જ। ગત વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો 37% મતદાન થયું છે, ઓછું મતદાન થયું છે, કયા કારણો ચોક્કસ પ્રમાણે હોય છે? એક તો વરસાદના ચાલુ દિવસ વત્તા ગરમી અને વરસાદનું કોમ્બિનેશન એવું ખરાબ કે જે આમ તકલીફ કરે, લોકોને આળસી દે, એવા સંજોગોની અંદર પણ આટલું મતદાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતને લીધે થયું છે। સંગઠને ખૂબ મહેનત કરી છે આ મતદાન વધે એના માટે અને ઘણા બૂથની અંદર 50% સુધી લઈ ગયા છે મતદાન। એ કાર્યકર્તાઓની આ મહેનત છે, ભારતીય જનતા પાર્ટીની આ ખૂબી છે। સવાલ છે જીતનો, જીતે છે કોણ? તો જીતે છે ભાજપ, જીતે છે કાર્યકર્તા।
એક વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ વિશ્વાસ સાચા અર્થમાં સાચો ઠરી રહ્યો છે. જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે તળિયેથી લઈને નડિયા સુધી આ ભાજપનું શાસન હોય, શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની મહેનત રંગ લાવતી હોય. જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ કહી રહ્યા છે કે એ સમય એવો હતો કે વરસાદ હતો, ગરમી હતી, તે સમયે પણ 37% જેટલું મતદાન થયું હોય, ઓછું છે પરંતુ જીતે છે ભારતીય જનતા પાર્ટી. લોકો વિશ્વાસ મૂકે છે. જે પ્રમાણે તમામ જે મહિલાઓ છે તેઓ પણ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા સાથે પૂર્વ મેયર મોરચાના પ્રમુખ છે તેઓ પણ જોડાયા છે. તમામ જે મહિલાઓ છે તેઓ પણ જીતની રાહ જોઈને બેઠા છે. ત્યાંથી તેઓએ બેન શું કહેવા માંગો છો? હજી તો 8મો 9મો રાઉન્ડ પત્યો છે, 12-13,000ની લીડથી આગળ છો ને, અત્યારથી તમારામાં જીતનો જે જશ્ન છે તે જોવા મળી રહ્યો છે, ખુશી જોવા મળી રહી છે. બધું જ તે અમારા કાર્યકર્તાઓ પર જાય છે અને જે રીતે ભાજપના ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખથી લઈને સંગઠનથી લઈને ઉપરના આગેવાનોથી નાનામાં નાના કાર્યકર્તાઓ જે રીતે મહેનત કરી છે એ મહેનત આજે પરિણામ આજે જાહેર થવાનું થઈ રહ્યું છે. અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને મતદાન માટે જાગૃત કરે છે અને મતદાર વિસ્તાર સુધી પહોંચવા માટે પણ ખૂબ મહેનત કરે છે. આ મતદારોએ પણ મત આપ્યા છે, 4 દિવસ હોવા છતાં પણ એ લોકો મતદાન આપે છે એટલે એ લોકોને ખરેખર હું ખૂબ આભાર માનું છું. અને જ્યારે ભાજપ વિધાનસભા એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી ચૂક્યું છે, તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો હોય તો નિશ્ચિત છે. એના લોકોમાં ઉત્સાહ છે અને ભારે ઉમંગ સાથે લોકો જોડાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં પણ ઉત્સાહથી અને ઉમંગથી જોડાય છે. 13,509 મતો એટલે સ્પષ્ટપણે અત્યારે જીત દેખાઈ રહી હોય. મોરચાના પ્રમુખ સ્નેહલબેન જોડાયા છે. બેન શું કહેવા માંગો છો? આ શિસ્તબદ્ધ પાર્ટીમાં મહિલાઓ પણ એ પ્રમાણે અથાગ મહેનત કરી છે જે પ્રમાણે પુરુષો કરી છે. કયા પ્રકારની વિચારધારા સાથે હાલ અત્યારે જીતની જશ્ન મનાવવા માટે તૈયાર છે? વડોદરા મહાનગરની મહિલાઓ એટલે ખૂબ ઉત્સાહિત અને ખૂબ માંજલપુર વિધાનસભામાં મારા મહિલા મોરચાની ટીમે કામ કર્યું છે. બધા જ કાર્યકર્તાઓએ કામ કર્યું છે ત્યારે ખૂબ મોટી લીડથી અમે જીતવાના છે. એ જીત નિશ્ચિત છે. કાર્યકર્તાને શ્રેય જાય છે. કાર્યકર્તાની કામગીરીની વાત કરીએ તો બુથ લેવલના કાર્યકર્તાઓ કયા પ્રકારનું અત્યાર સુધી એટલે કે જ્યાંથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યાંથી લઈને અત્યાર સુધી કામગીરી રહી? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો બૂથથી પેજ પ્રમુખ સુધીના કાર્યકર્તા ખૂબ સારી રીતે કામગીરી કરતા હોય છે અને એનું જ આ પરિણામ હોય છે જે ભારતીય જનતા પાર્ટી શિસ્ત ગણાતી પાર્ટી છે અને એમના કાર્યકર્તાઓમાં પણ ખૂબ શિસ્ત હોય છે. એનું જ પરિણામ આ છે અને ખૂબ મોટી લીડથી અમે જીતવાના છે. વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ખૂબ મોટી લીડથી જીતવાના. 9મા રાઉન્ડનું પણ રિઝલ્ટ આપણી સામે આવ્યું છે. 9મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ 1,986 મત મળ્યા છે. તેની સામે ભીખાભાઈ રબારીને 1,904 મત મળ્યા છે. ઓવરઓલ ટોટલ જો વાત કરીએ તો 9મા રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ 13,591 મતોથી આગળ છે. ફરી એકવાર જણાવી દઉં કે ઓવરઓલ 9 રાઉન્ડ સુધી 13,591 મત સતીશભાઈ પટેલને મળ્યા છે. જે પ્રમાણે અહીંયા એટલે કે આ જે જગ્યા પર ગણતરી થઈ રહી છે, મતગણતરી થઈ છે અને ત્યાં બહાર કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળતો હોય અને ત્યાં એ પહેલા જ ઢોલ નગારા વાગ્યા છે, બહેનો ગરબે પણ ઘૂમી છે અને અલગ અલગ રીતે તમામ જે સિનિયર નેતાઓ છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી વાત એ છે કે મત ગણતરી પૂર્ણ થતા પહેલા જ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓને વિશ્વાસ છે અને એ વિશ્વાસના ભાગ સ્વરૂપે તેઓ અત્યારે સંગઠનના માસ્ટર માઇન્ડ કહેવાય. અમારી સાથે પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ, 9મો રાઉન્ડ પત્યો છે, 13,000 કરતા પણ વધુ લીડ છે. કેવી રીતે એવું કહી શકાય કે આપણે જીતવાના એ નક્કી જ છે, કારણ કે હજુ તો ઓવરઓલ 9 રાઉન્ડ જ પત્યા છે? વડોદરા મહાનગરમાં 2012થી ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભાની સીટ જીતી આવી છે. ઇતિહાસનું રિપીટેશન એ વડોદરા અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સબ્જેક્ટમાં હંમેશા થતું આવે છે. 1995 પછી ક્યારે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં હારી નથી એ બતાવે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. માંજલપુરમાં 2012 પછી ક્યારે ભાજપ હારી નથી એ બતાવે છે કે માંજલપુરમાં પણ ઇતિહાસનું પુનરાવર્તન થતું આવ્યું છે. ત્યારે 9 રાઉન્ડમાં દરેક રાઉન્ડમાં લગભગ 2-2.5 હજારના લીડથી ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર એ સતીશભાઈ પટેલ વિજય સરસાઈથી આગળ વધી રહ્યા છે. 19 રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે અમને વિશ્વાસ છે કે 40,000 કરતાં પણ વધારે સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈ પટેલ વિજય બનશે. આ વિસ્તાર એ વિસ્તારને હંમેશા યોગેશભાઈ પટેલે પોતાના દીકરાની જેમ સાચવ્યો છે, એને સિંચ્યો છે અને આ વિસ્તારના કાર્યકર્તાઓએ જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે. આપ જોઈ શકો કે 2012માં જ્યારે પહેલીવાર માંજલપુર વિધાનસભા બની ત્યારે કોર્પોરેશનની
16 સીટોમાંથી કદાચ 8 સીટો ઉપર કોંગ્રેસ હતી ને બાકી 8 સીટો ઉપર ભાજપ હતી. 2017 થી આપ જોતા હો તો કોર્પોરેશનમાં 16 સીટ ઉપર ભાજપ જીતી આવી છે અને અત્યારે પણ હમણાં જ ઇલેક્શન ગયું 3 મહિના પહેલા વડોદરામાં કોર્પોરેશનનું, એમાં પણ બધી જ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જીત્યા છે. લોકોએ વિશ્વાસ મૂક્યો છે. માન્ય મોદી સાહેબની કાર્ય પદ્ધતિ પરનો વિશ્વાસ છે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબની ડબલ એન્જિન સરકાર, એના પર લોકોનો વિશ્વાસ છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું છે, આટલો મોટો લીડ, આટલા ઓછા પર્સન્ટેજ વોટિંગ હોવા છતાં પણ એ બતાવે છે કે હજુ પણ ભારતીય જનતા પાર્ટી પરનો લોકોનો વિશ્વાસ અડીખમ રહ્યો છે. જે ઓવરઓલ જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીમાં મતદાન ખૂબ ઓછું થયું છે. 37% મતદાન થયું હોય અને તેવામાં પણ આટલી બધી લીડ મળી છે. મુખ્ય કારણ શું માનો છો કે મતદાન શાના લીધે ઓછું થયું છે? બાય ઇલેક્શનમાં હંમેશા આપણે જોયું છે કે મતદાન ઓછું થતું હોય છે. એનું એકમાત્ર જો કારણ હોય તો જે માહોલ બનવો જોઈએ, કારણ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે ઇલેક્શન હોય ત્યારેનો માહોલ અને જ્યારે કોઈ ખાસ વિસ્તારમાં ઇલેક્શન થતું હોય ત્યારેના માહોલ, એમાં જમીનનો ફરક પડતો હોય, એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળી છે. બીજું, જ્યારે તમને ખબર હોય કે આ ઉમેદવાર જીતવાનો જ છે, એ વખતે હંમેશા ઓછા લોકો મતદાન કરવા માટે આવતા હોય છે અને આ જ વસ્તુ તમને કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ જોવા મળી, જ્યાં ભાજપની આખી પેનલ જીતવાની એવા નક્કી હતા, એવા બધા જ વોર્ડમાં મતદાન ઓછું થયું છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નાની મોટી ટક્કર હતી, તો એવા વિસ્તારોમાં મતદાન વધારે થયું છે. મતદાન વધારે ત્યારે જ થાય કે જ્યારે સામેનો ઉમેદવાર સશક્ત હોય અને સામેના ઉમેદવારના સંદર્ભમાં લોકો મતદાન કરવા માટે જતા હોય છે. જ્યારે એવું ખાતરી હોય કે અહીંયા 100% મતદાન થશે, એ મતદાનના બધા જ મતો ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈને મળવાના છે, ત્યારે નેશનલી ઓછી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે. તેમ છતાં પણ આવનારા સમયમાં વધુ ને વધુ સંખ્યામાં લોકો મતદાન કરવા માટે જાય, કારણ કે રાષ્ટ્રહિત માટેનું કામ છે અને આ રાષ્ટ્ર સર્વોપરી બનાવવા માટે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે વધુ મતદાન થાય, એ જોવાની જવાબદારી પણ અમારા સૌ કાર્યકર્તાઓની છે. ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે લોકોએ વિશ્વાસ મૂક્યો છે ડબલ એન્જિનની સરકાર પર, લોકોએ વિશ્વાસ મૂક્યો છે કેન્દ્રની સરકાર માં નરેન્દ્રભાઈ મોદીજી જે કામ કર્યા છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીજીએ જે પ્રમાણે કામ કર્યા હોય તે જ અંતર્ગત ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહ્યો. અમારી સાથે પૂર્વ મહામંત્રી શબ્દશણભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે. શું કહેવા માંગો છો? હજી તો 9-10 રાઉન્ડ પત્યા છે, ત્યાર પહેલા જ અત્યારે આટલા બધા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને જીતના જશ્નની ઉજવણી છે. એક તો છેલ્લી 8 ટર્મથી જેમણે ધારાસભ્ય તરીકે સમગ્ર વિસ્તારની કાળજી રાખી હતી અને વડોદરા શહેરમાં પણ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો જેઓ હંમેશા અગ્રેસર રહ્યા હતા, એવા યોગેશભાઈ પટેલના નિધનથી ખાલી પડેલી આ બેઠક છે અને હું માજલપુરની જનતાનો, માજલપુરના મતદારોનો આભાર માનું છું કે એમની ખાલી પડેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને યોગેશભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આશીર્વાદ આપ્યા છે, એ બદલ ખૂબ આભાર માનીએ છીએ. માજલપુરની જનતાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, નરેન્દ્રભાઈ મોદી અને નરેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, આ બધાના વિકાસની સાથે રહેવાનો હંમેશાનો એમનો ટ્રેન્ડ રહ્યો છે અને વર્ષોથી જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે, રીતે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને માજલપુરની જનતાએ જંગી બહુમતીથી સતીશભાઈને જીતાડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી આ વિસ્તારની જનતાનો અમે આભાર માનીએ છીએ. શબ્દશણભાઈ બ્રહ્મભટ્ટે તમામ જે લોકો છે, મતદાતાઓ છે, તેઓનો આભાર માન્યો છે. ઓવરઓલ જો વાત કરીએ તો 13,500 કરતા પણ વધારે લીડથી હાલ ત્યારે 9મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ આગળ છે. અલગ અલગ રાઉન્ડની જો વાત કરીએ તો ઓવરઓલ ટોટલ જો વાત કરીએ તો ડબલ એન્જિનની સરકાર, ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરી, ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત કરીએ, હાલ અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો ગત સમયે ત્યારે કોર્પોરેશનનું જે ઇલેક્શન હતું તેમાં પણ લોકોએ આ ભાજપાના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો અને તેઓને ખૂબ મત આપી અને જીતાડ્યા છે. હાલ અત્યારે જ્યારે પેટા ચૂંટણી હોય એટલે કે બાય ઇલેક્શન હોય, યોગેશ કાકાના નિધન પછી જ્યારે યોજાયેલા આ ઇલેક્શનમાં જ્યારે સતીશભાઈ પટેલને ભાજપે મેદાન ઉતાર્યો હોય ત્યારે તેઓ પર પણ લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. તેવું એક પછી એક રાઉન્ડનું જે પરિણામ આવી રહ્યું છે, મતગણતરીનું જે પરિણામ આવતું હોય તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે આગળ કયા પ્રકારના જે રાઉન્ડ છે અને કેટલું મતદાન છે, એટલે કે સતીશભાઈ અને ભીખાભાઈ રબારીને કેટલા વોટ પડી રહ્યા છે તે પણ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરાના બરાબર સૈયદ સાથે હું બિરેન, સ્પાર્ક ન્યૂઝ વડોદરા.